બેક ટુ માય ચેનલ. તો આજે છે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ. તો ચલો જોઈએ કે કોણ જીતશે. મારી ઇન્ડિયા ઇન્ડિયા બાકી આવતો જતો બોલ એલા જેવું ના થાય ખબર છે અક્ષર પટેલ જેવું ના થાય એ એના જેવું ઉપર તો પાછળ દોડ્યો થઈ ગયો પાછળ દોડ્યો વિચાર દૂર બી હતો કે ફોર હોય ના વાગી ફોર ગઈ ફોર થઈ ગઈ હા 6 આનંદ હવે તો ગયો લા હવે તો ગયો 6 યસ ફોર લા હું બોલ નહીં કોઈ કલા કે છૂટી કે પપ્પા હા યે ચોકો आने 10 से 14 में 16 में 20 से 24 उधर में 50 आवन रन वर्ल्ड रेकॉर्ड पहले 19 में कया था पहले 19 में कया था 18 में युवराज है तो 19 में कया एना किलो है ना तेरा हेड करेगा ना बच्चों ये लाख में 25,000 છે પબ્લિક અભિષેકી વર્લ્ડ કપની ફાઇનલ અમે લોકો કિચનના બદલે આગલા ડ્રોઈંગ રૂમમાં બેસી ગયા છે જમવા માટે. જો અને કહેવાય ક્રિકેટ ઉભો રહે. जो 6 કેટલી જોરદાર 6 તમે કાળી ટી શર્ટ પહેરતા ન્યુઝીલેન્ડ વાળા ના સમજો હો પોતાને. આ ન્યુઝીલેન્ડ નો છે આ ન્યુઝીલેન્ડ ને સપોર્ટ કરે છે ના I ઇન્ડિયા am from India. Today win India in squad 250 above. બોલ લાગે હેટ્રિક. આજ એને સેન્ચુરી કમ્પ્લીટ કરવાની તો આ સાઈડ બર્થડે સેલિબ્રેશન થાય છે પણ આ ક્રિકેટ વાળા જો કૂદી કૂદીને આમાં બધા દેખે છે અલગ અલગ. ये छोकरे ने बर्थडे के यार 6 હવે છેલ્લા 2 બોલ છે બંનેમાં 6 વાગવી જોઈએ. હવે ચલ દુએ કેવું લાગે છે ધક 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 ધક. અરે યાર પેલો દોડ્યો બી ના બોલ એને એની પોતાની જ ઇનિંગ રાખવી છે. તો પોતાની સ્ટ્રાઇક રાખવા માટે દોડ્યો જ નથી. લાસ્ટ બોલ છે હવે. ગયો ફોર એટલે પેલો એક ટ્રાય ના મારી અરે પેલો હતો ને કુંબરા કરમ કુંબરા મેં ના જોયું મારા વિડીયોમાં છે. કરમ કુંબરા ચલો હવે ઇનિંગ બ્રેક પછી મળીએ. મેં હમણાં બ્લોગ બનાવું છું એટલે બાય સી યુ. સારું ચાલ સારું. તો ઇનિંગ બ્રેક પડી એટલે હવે અમે ટીવીથી મોબાઈલ પર સ્વિચ થઈ ગયા છે કેમ કે હવે અમે સૂતા સૂતા દેખીશું. बढ़िया गेंदबाजी करो जो एग्जीक्यूट करो अपने प्लान्स बस यही है उसके 450 से अधिक તો આ કે છે કે જસપ્રીત બુમરાહ
અમદાવાદનો છે. અમે બે સાચું નહીં માનતા એટલે ગૂગલને પૂછીએ છીએ. देखो તો જસમીત બુમરાહ અમદાવાદનો જ છે નામ. यार मार्केट कैसा ऊपर नीचे होता है અમને નથી ખબર. याद रख रियल इन्वेस्टमेंट माइंड मैं ऊपर नीचे साइड द क्रीज जाते हैं ना पुल का करते हैं ना प्रयास लेकिन वहां पे खड़े थे तिलक वर्मा और हो गया है विकेट लेने का तिलक. અમને ફોર્મમાં છે. गुजराती लाला क्रीज से जो प्लान बनाया गया था उसी प्लान में फंसे डेंजर હતો ને फिन एलन डेंजर હતો ને शॉर्ट बॉल रूम नहीं दिया अक्षर पटेल ने कमाल का लेग એટલે તો ગાંધી બાપુ બનાવી હિન્દી कवर किया ईशान किशन ने बहुत ही लंबा और उसके बाद ગુજરાતી જ વિકેટ લઈ ये જાય बहुत ही हाई गया था ये कैच એક जंप Yes! कलेक्शन છૂટી ગયો તો एक કોઈ बार પકડી बॉल રાખ્યો निकला भी એને हाथ से બીજી વિકેટ તરત ને 50 साल के તરત. बाद ये कैच इंडियन टीम नहीं हरा सकती अभी इस इंडियन टीम को जसप्रीत बुमराह તો ન્યૂઝીલેન્ડની 5 વિકેટ પડ્યા પછી ખબર નહીં મારાથી ભૂલ્યો આવી તો આગળ વિનિંગ થઈ ગયું તો વિડીયો ના બનાવડાયો તો કંઈ નહીં પણ છેલ્લે ઇન્ડિયા તો જીતી જ ગયું એ બી 96 રનથી. વાવ વિક્ટરી. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જલ્દી કરી દેજો. બાય બાય, ગુડ નાઇટ.